સુરતમાં ખાડીપુરે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને રડાવ્યા. ખાડી નજીક આવેલા રઘુકુલ માર્કેટ સહિત કુલ 8 માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોની સાડી સહિતનો માલ સામાન પલળી ગયો. ખાડીના પાણીમાં પલળેલી સાડી અતિ દુર્ગંધ મારતા વેપારીઓ પરેશાન. સાડીઓમાં દુર્ગંધ બેસી જતા નંગના ભાવે વેચાતી સાડી કિલોના ભાવે વેચવા વેપારીઓ મજબૂર. કાપડ માર્કેટમાં પાણી ભરાતા પલળેલી સાડીઓ કિલોના ભાવે વેચવાની વેપારીઓની આવી નોબત. નંગ પર વેચાતી ₹100, 1000, 1500 અને 2000 સુધીની સાડી 50 થી 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ કલ્ચર, સુરત.